એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એટલે કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ. ભાઈ કોણ છે? આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે, એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદાને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા એમને એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી આમાં ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. મારે સાહેબ હારવાર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો. કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને બોલાવો, કલેક્ટર વાત કરાવો, કલેક્ટર વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ. ભાઈ કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે. એક મિનિટ ભાઈ, હું હજી તમને હાથ જોડીએ કે 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો. મોટી કેમ ભાઈ, એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? જવાબ આપો તમે, કોની પરવાનગી છે? ભાઈ કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? ડ્રાઈવર કોણ છે? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ જાઓ. જેસીબી બહાર. સાહેબ તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું. તમે મારે વાંધો નથી, 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો. હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું. સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે. હું સાહેબ આવે ત્યાં હું એની વાત કરી લઈશ. કામ કરો, મને મારું કામ કરવાય છે.